હેલો ગાઈસ, કેમ છો ભાઈ? મજામાં? તો ભાઈ હે ને આજે મારું પૈસા ગયેલા હતા ગામમાં, તો ભાઈ પગાર લેવા યુટ્યુબનો પગાર છે ને ભાઈ આવી ગયો છે. તો એ આવ્યા છે લઈને તો તમને ભાઈ બતાવું. મારું પાછો ભાઈ બેઠા છે ને માર બા ને ભાઈ પાણી ભાઈ. અરે વાહ, પાણી વાણી પી લે પછી પૂછી ભાઈ શું છે એમ. ફૂલ તડકો લાગી જાય ને તાવે ભરાઈ એવું છે? તાવે ભરાઈ ગયો. તાવ તો આવી જાય 3 મહિનાની આજુબાજુ થઈ ગઈ એટલે પગાર આવ્યો આમ મોડો થઈ ગયો એવું છે. હા લે કાર્ડ લે દી. અને મિત્રો તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ. હા હારા પ્રતાપ, તમારા ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ આભાર. આગળ ભાઈ પગાર કાઢે છે ગાઈસ, કેટલું આવે જોઈએ હવે આપણે. બસ ત્યાં થોડાક લાગે બસ કરે આગળ જોનું હોય. એમ છે ગાઈસ. તો જો ભાઈ બતાવશે આગળ કે આપણને એમ છે તો હાલે હાલે હા તારો પગાર છે અમારે થોડા ગણે એવું હે તો એમ તો હાલ્યો બા પગાર મારો યુટ્યુબ નો. આને તો છે કે કટલેરી લેવાની છે. એવું છે? હા, હવે વિજયબેન બેહવાળી તૈયારી કરી રહ્યા. આની તો કટલેરી રાખશે હો. એવું છે? પહેલા મારે બાટલો ચડાવ તાર ચડાવું રિંકુ તાર ચડાવું ચડાવવું પડશે કઈ તમારે રિંકુ બેન છે ને તાવ આવી ગયેલો છે. અમને બધાને તાવ વધતા જાય છે હવે. ઓકે ઓકે જલ્દી આવો હો. 3 બોટલ લેતા આવજો, બધાય માંદા પડી ગયા. વાંધો નહીં હાલો. એ હા એમ અહીંયા આગળ ડોક્ટર સાહેબ આવી છે ભાઈ. આપણે દવાખાનાનું કામ કરી નાખીએ, દવાખાના આમ બોટલ ચડાવીને તાજા માજા થઈ જઈએ ને કટલેરી લઈ આવીએ. હા એમ. અને મિત્રો તમે વિચારતો ભાઈ એટલો જ પગાર છે, બહુ કઈ લાટ આવ્યો નથી, તો એટલો આવી ગયો એટલે સારું કહેવાય કાબા. અમે તો હારું છે એટલે હા અમે નાના માણસો અને એટલો પગાર તો તમે જોવો એટલે ઘણું કહેવાય ને. તમારો આભાર. એમ ગાઈસ નાની ચેનલ છે તો તમે સપોર્ટ એટલો કરો છો એટલે સારું જ કહેવાય. અને અઠવાડિયામાં 3 હાઈક આવે એમાં હાઈકમાં સપોર્ટ કરજો ટેમ મળે તો. બાકી લાઈક કરજો, નકર એક નાનકડી એવી કોમેન્ટ, નકર કોમેન્ટ ન કરો તો આપણે કાંઈ નહીં શેર કરજો. બીજું તો શું કરવું ખાલી. બાકી વિડીયો જોજો પાછા એટલે અમારે આવે 3 મહિના આવ્યો છે ને. હા એમ પગાર આવ્યો તો એમને લાગ્યું કેવું તમને? સારું લાગે ને પગાર આવે. મેળવો કે નાની માં ખાવ કાંઈ ખેલ નથી આમ આજે જ આવે. અને હાલે તો આ વીડિયા ઉપર આધાર હાલી ગયું તો હાલી ગયું, ન હાલે તો ન આવે એવું. આપણે બગરનું થઈ ગયું કે વધી ગયું સારું જ કહેવાય. એટલે હા હવે તો પૈસા મેચતી નહીં તો મને નહીં દેતી. બહુ પૈસા વાળા લાગે પૈસા તો વાલા લાગે ને. એમ છે તો અહીંયા ગાઈસ તો બા બીજું કંઈ નહીં કેવું ને હવે મિત્રો. ડૉક્ટર સાહેબ આવે છે ભાઈ, બાટલા ચડાવવાના છે બધાને. એમ છે મને તો ભાવે ને તાવ બાવ નહીં આવ્યો કાંઈ, પણ હા રિંકુબેનને આવી ગયેલો છે તાવ. તો એને આવ્યો પપ્પા? આવી જાય ને થોડું ઘણું ગરમ થઈ ગયું શરીર. એક તો તડકો અને વરસાદ નહીં આવતો કે એના અત્યારે માંદા પડીએ ને વાદળે પાછા માંદા પડીએ. અત્યારે એક બોટલ ચડાવી દઈએ એટલે તાજા માદા થઈ જાય. એવું બધું છે ગાઈસ. હાલો ભાઈ તો ખાસી ને કઈ રમતું ન કરતા મગ ખાધા બાકી ખાધું થોડું તાવ જ આવી ગયો તોય પગાર લેવો જોઈએ. બોટલ ચડાવી કેવી રીતનું બોટલમાં હું વરિશન નાખે એ જોઈ ગઈ બનાવો. હાલો ગાઈસ તો ભાઈ આવું બધું છે અને ઊંચી આવે છે હો ભાઈ મારા બા. અને કટલેરી લઈ આવવાનું છે, એમાંથી 1000 રૂપિયા લાવે દવાખાના. હાલો ગાઈસ એવું બધું છે ભાઈ. એમાંથી 1000 રૂપિયા લઈ લઈ લીધા ભાઈ. કાલ તો લઈ આવવાના. કટલેરી કાલમાં કાલ પમદી લઈ આવું. હાલો મિત્રો તો ભાઈ હવે બિનારો ડૉક્ટર સાહેબ અમારે આવી જશે ભાઈ. કા ડૉક્ટર સાહેબ સારું
હા એમ ના ભાઈ એમાં રિંકુબેન છે ને તપાસ ચાલુ હોતી થઈ જ ગઈ છે ભાઈ કેવી રીતનું શું છે એમ તાવ કેટલો છે એ બતાડે કે સાહેબ હે ઠીક ઠીક મશીનમાં ગાઈશ કાંઈક આંકડા ચાલુ છે ભાઈ ભાઈ તપાસ ચાલુ છે પણ વધે કે થાય છે ભાઈ આંકડા એમ છે ત્યાં ટૂન બોલી ગયું છે ભાઈ એમ છે ત્યાં અને હવે પૂછીને બધું હે કે સારવાર કરે છે અને આ વીટો બાંધે છે ભાઈ મારું પણ સંજયભાઈ ને માર ભાઈ થી હે પૂછ જશે હવે રિંકુબેન હે ને આપણે પરવાના છે હવે કેમ લાગે બીક લાગે રિંકુબેન એમ બીક તો લાગે છે હો ગાઈસ એમ છે ભાઈ મને પણ મજા આવે જોવાની તમને પણ દેખાડી દઉં ગાઈસ ઓ માય ગોડ એમ છે ગાઈસ હવે હું પણ બોવી નાખી ભાઈ હા લોહી આવી ગઈ છે ભાઈ હવે રિંકુબેન નો બાટલો સડી ગયો છે અને માર બાન સડાવવા આવી જશે ડોક્ટર સાહેબ ખાવાનું ભાવે એમ ખાલી સડે એમ ગાય તો બધે ને ભાઈ બાટલા સડાવવાનું કામ ચાલુ છે ફોટો પહેરાઈ દીધો હો ભાઈ મશીન ચાલુ કર્યું છે હવે એ બધું છે મારા બાને પછી મારા પપ્પાને બાટલો સડાવવાનો છે કા પપ્પા હા એમ બાટલો ચડાવવો પડે. હા હો ભાઈ તો ભાઈ મારા બાને પણ બાટલો સડી ગયો છે ઓ માય ગોડ ભાઈ બધું ચેકઅપ બેકઅપ કરીને બાટલો સડાવી દીધો છે ભાઈ અહીંયા પીળો સડે છે બાટલો અહીંયા કી કલરનો સડે કાંઈ ખબર નથી એમ છે ત્યાં હાલો જોઈએ ભાઈ ઓલા પણ પીળો અહીંયા ગુલાબી ને અહીંયા જી કલર નીકળે એ અને પછી ને બાટલામાં પછી દવા બવા બધું નાખવાનું છે ગાઈસ એ ડૉક્ટર સાહેબ નાખશે ટેપ પટ્ટી તોડે હો પતલી લાવ્યા કે જાડી પટલી હા એવું બધું છે ગાઈસ માની કેમ કે આ માથા લીધો આમાં આમ આમાં આમાં ગમે હા એમ ના રાખો દેખાય ગાઈસ ફોન આવી ગયો એવું લાગે છે ભાઈ તો ભાઈ છે ને ફોરવી દીધી બોલો ફોન નાખી હતી દીધી ભાઈ એમ છે ત્યાં લોહી પણ આવી ગયું છે ભાઈ એમ છે ગાઈસ હવે તો ભાઈ કામકાજ ને કી દવા નાખે કઈ ભાગ કે દવા તો મિત્રો લાલ છે પણ ગુલાબી થઈ ગઈ છે ભાઈ એમ છે ત્યાં બાટલા ભાઈ સડાઈ દે કા પપ્પા સડી દે ભાઈ બતાવીએ એમ મારે લીલો ન આવે નહીં ડોક્ટર સાહેબ મિત્રો ના તો પડી પણ એ પીળો તો પણ એ ગુલાબી તો મારે ગુલાબી આવી એટલે કાંઈ મારે તો લીલો આવો છે હા એમ એ હાસું એવું બધું છે ભાઈ જો સાંજ પડી ગઈ ને મોર પણ મારવા હે ને કંઈક બનાવવા માંડ્યા છે હવે ભાઈ હું બનાવે ને તમને કહે અને આ હે ને કાજુ બદામ ને ધરાક નાખી દીધી છે આમાં દાટી દેવાની દેખાવાની જવાની તોય દેખાય દેખાય તો ખરી હા એ બહુ છે ને મિત્રો બધું ધોઈને નાખી દીધું છે એમાં એવું હતું ગણપત દાદાના લાડવા છે કે બાકી હતા આમાં એટલે હવે અંજોળ આવ્યો નતો હવે અંજોળ આવ્યો એટલે હવે ગણપત દાદાને એમ કે લાડવા બનાવી નાખીએ અને અમે તૈયાર ન લાવતા આવી રીતના બનાવી એમ એમ છે ગાઈઝ બીજું પપ્પામાં હું નાખવાનું કાંઈ નહીં પેલા લોટ બાંધીને મોઠિયા બનાવીને તળી નાખવાના પછી આનાથી તોળી નાખવાના પછી ગુવાર બધી આનાથી ખાંડી નાખવાના અથવા મિક્સર હોય લેટ આગળ જ આવે નકર મિક્સરમાં દળી નાખવાનું પછી આવું તૈયાર કરી નાખવાનું પછી આમાં દૂધ બધી ભેંસ દોવાય છે ગરમ કરવાનું એમાં મોરસ નાખી દેવાનું પછી ઘી ગરમ કરી નાખવાનું દૂધ આમાં નાખી અને આમાં મલાઈ નાખવાનું એ વાતમાં ન મજા આવે જેમ બને એમ જોવાનું હોય તું વિડીયો બચારે બંધ કરી દે અને બધું દૂધ આવે ને પછી મારો મિત્ર તો ગાઈસ દૂધ આવી ગયું છે ભાઈ દૂધ ની એમાં નાખેલ છે મોરસ તો આ બધું નાખી દેવાનું ગાઈસ ગરમ કરીને એમ છે તો ભાઈ અરે વાહ આને બધું મિક્સ કરવાનું ને એમ
અહીં તો આમે બીજું બધું નાખવાનું છે પણ હું નાખવાનું છે ને કંઈ ખબર છે નહીં મારું પા કહે ઘી હવે ખાલી ઘી જ નાખવાનું છે ને ગરમ કરવાનું છે. એમ ગરમ કરીને નાખવાનું છે ગાઈસ ઘી ગરમ કરવા મૂકેલો હતો ને એને ભાઈ ગરમ થઈ ગયું છે હવે માર બાજુ લાવે છે ગાઈસ એમ છે ભાઈ હજી ઉકળે છે. ઉકળે છે ભાઈ અરે વાહ જો ભાઈ આ નાખ્યું છે ઘી ઉકળો ને ભાઈ એમ છે તો હવે આને મિક્સ કરવાનું છે અને પછી લાડવા બનાવવાના છે એમ છે તો ભાઈ હવે લાડવા બાડવા બનાવીએ અને પીવા તમને બતાવીએ હાલો આ તો દૂધ નાખ્યું એવો સમસ્યા લાગ્યું. ઘી નાખ્યું તો આચા મંડળ બહુ કરી. હા વધારે ઘી ગરમ લાગ્યું છે કે દૂધ હવે જે થાય હા એમ જય ગણપત દાદા. હા હો ગાઈસ એમ છે તે અરે વાહ તો ગાઈસ બાટી તમે બાટી ભાઈ લાડવા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે બે તો બની થઈ ગયા ને મારા બા પણ બનાવે મારા પપ્પા પણ બનાવે લાડવા તારે કેમ એક આંગળી ઘૂસી જાય? મારે કેમ અમે ઉછી રાખવાનું હોય. મારે ઘૂસીને રહે. મારે એક જ હરખા લાડવા થાય તાર બાપુને થા. બધી આંગળી હરખી છે. તો એક આંગળી પણ ઊંચી કરી નાખો ને મારા બા કેમ રાખે એમ જુઓ. ને રહેતી એમ હે? એવું છે એમ છે ભાઈ લાડવા બનાવવાનું કામ સારું છે ઊંચી આ લાડવા વાળી સામુથી ઊંચી રહે. મને તો ગોટો કરી નાખતો. મારે એને દેવાનો પછી વાળવાના એમ. અને માપમાં ખબર પડે. મારા આંગળી કઈ ઓલી નથી હમ? સારી છે એમ આંગળી ગયેલી નથી કોઈ પણ એમ લાગશે કે આ હમ કેમ આંગળી ભાંગી જઈને થઈ તો ભેગી રીજી છે પાછી આમ જ મુકા આવે તો ભગવાન. હવે છે હો ભાઈ એટલે કંઈક લાડવા બની જશે વળી જશે હવે આપણે એટલે વાળવા દઈએ કાબુ પણ આવું. એને ભાઈ બાટલો ચડાવીને આ ટીકડી સવાર સાંજ બપોર અને ભૂખા પેટને જમીને બધું એમ પી લેવાઈ ગયું ગાઈસ તો એમ છે તે ગણપત દાદા હે? હા એમ ઓહો. અરે વાહ છે ને પ્રસાદી કહેવાય ઉપર. હા, એમ. સંજુનામાની માખણ આપો. હા એમ તો ગાઈસ માખણ બહુ સાઈ મળી કાઢ્યું છે ભાઈ માખણ મારે દેખાતું બાટલો નથી. ચડાવવો પડ્યો કે હમ એટલે મારીને સંજુને ખોરાક લેવા માટે સંજુ છે ને અજમા પી પીને બહુ ભૂખ લાગે એને હા હો. એમ આ છે મિત્રો માખણ હો ભાઈ એટલે એને મારીને સંજુને માખણ ખાવાનું. એવું છે આ બોડીગર આ બોડીગર હમ. આ બોડીગર એને ચાય ખાવાનું. હા એમ માથું સાહી ને ખાવું જુઓ. હમ થોડુંક માખણ આપું. માખણે ને ખાવું અને મિત્રો આ વડીનું શાક જ છે હો ભાઈ દૂધ જ ને ખાવું ગરમી ન કરે ને ગરમીનું દૂધ ન ખાવું હવે થાય. લાડો હારા છે. એ મિત્રો પગે નો કસરાવા દે ભાઈ એમ છે ત્યાં ભાઈ સાદું શાક છે હા હા એમાંથી તેલ નાખવાનું અને કાળું નાખવાનું અને પછી અજવાળીને કીડીનું દર હોય ને પાછળ દર એમ મિક્સ કરવાનું.